ઘર જોયું હતું એકદમ અલગ રીતનું હતું અને અમારી એક્સપેક્ટેશન પણ કોઈ એવી હતી કે જયારે આટલું રૂપિયા ઇન્વેસ્ટ કરીને કે એને કઈ રીતના સારું બનાવવું. મનીષભાઈને રાખવાની ક્યાં જરૂર છે? ઇન્સ્ટામાં તો દરરોજ કેટલી રીલ્સ જોઉં છું, આપણે સાથે આઈડિયાસ લઈ લઈશું. મારી ના હતી શું જરૂર છે? બધી કોસ્ટ ઊંચી આવશે. હું રિટાયર્ડ માણસ છું, બધાની મેથી મારે. સૌથી પહેલા ટુ બી ફ્રેન્ક કહું કે ધ્વનિશભાઈ સાથે મળ્યા ત્યારે ટોટલ બ્લેન્ક હતા કે અમને શું કરવું કઈ ખબર હતી નહીં, કારણ કે ઘર જોયું હતું એકદમ અલગ રીતનું હતું અને અમારી એક્સપેક્ટેશન પણ કોઈ એવી હતી કે જયારે આટલું રૂપિયા ઇન્વેસ્ટ કરીને અમારું જયારે ઘર લઈ રહ્યા છે ત્યારે એવું થાય કે એને કઈ રીતના સારું બનાવવું અને કઈ રીતના બધાના ઘરના પરિવારના સદસ્યોને સેટિસ્ફેક્શન 110% મળે એ રીતના કઈ રીતના ડિઝાઇન કરવું એનો બહુ મોટો પ્રશ્ન અમારા બધાના મગજમાં હતો. એટલે મેં પપ્પાને બહુ જ ભાર દઈને કીધું કે આપણે ઘર બનાવવું છે ને તો એક આર્કિટેક્ટ તો ઓબ્વિયસલી રાખવો જ છે. એટલે પપ્પાને મેં કન્વિન્સ કર્યા અને આજે એવું લાગે છે કે 110% એ મારો જે અને અમારા બધા ફેમિલીનો એક સાથે વોઇસ હતો કે હવે રાખી લઈએ. પાર્થે મને કીધું કે આપણે ઇન્ટિરિયર રાખવાના છે તો પહેલી તો મારી ના હતી શું જરૂર છે? બધી કોસ્ટ ઊંચી આવશે અને આપણું બજેટ એના કરતા પણ વધી જશે. 1995માં મેં 3 લાખનો ફ્લેટ લીધો હતો અને 10 લાખ રિપેરિંગમાં મેં જાતે ઉભા રહીને કામ કરાવ્યું તો મને 13 લાખમાં ફર્સ્ટ ક્લાસ થયું હતું, પણ આવું કામ નહોતું મળ્યું. અમને જે ડિઝાઇન કરી એમના જે કારીગરોએ કામ કર્યું એ દિલથી કામ કર્યું અને અમારો જે આ ફ્લેટ હતો એની આખી રોનક જ બદલાઈ ગઈ છે. એટલે હવે મને થયું કે એણે જે કામ કર્યું મારા દીકરાએ એ બહુ પ્રોપર કર્યું. નહીં તો હું તો એમને મારી જાતે જ બનાવવાનો હતો. હું રિટાયર્ડ માણસ છું, બધાની મેથી મારે. અમે જયારે ફર્સ્ટ ટાઈમ ધ્વનિશભાઈને મળ્યા તો ત્યારે એવું થયું કે ધ્વનિશભાઈને રાખવાની ક્યાં જરૂર છે? ઇન્સ્ટામાં તો હું દરરોજ કેટલી રીલ્સ જોઉં છું, આપણે સાથે આઈડિયાસ લઈ લઈશું, જાતે કરી લઈશું, તેટલો બી ખર્ચો બચી જાય અને થોડું બજેટમાં અમારું કામ થઈ જાય. પણ પછી જયારે ધ્વનિશભાઈને અમારા ક્વેશ્ચન્સ કીધા કે અમને આટલા સ્ટોરેજ જોઈએ, આવું ડિઝાઇન જોઈએ, બેડરૂમ આ રીતનો જોઈએ, કિચનથી એકદમ જૂનું હતું તો ગમે એવું જ નહોતું. તેમ થયું કે થોડું કિચન બી મોડર્ન કરવું છે. પછી એક નાના નાના ક્વેશ્ચન્સ હતા એ ધ્વનિશભાઈને પૂછ્યા કે આ કઈ રીતે કરી શકે, આ કઈ રીતે કરી શકે. પછી અમને એવું થયું કે આટલા બધા આઈડિયાસ તો અમને ઇન્સ્ટાગ્રામ પર બી નહીં મળે, કદાચ મળશે થોડું ઘણું પણ આટલા તો નહીં જ મળે. એટલે પછી હું હવે ધ્વનિશભાઈને આગળ નથી વધવું અને પછી આજની તારીખમાં અમે નાનું કામ બી કંઈ બી નાનું વોલ ક્લોક લાવી કે કંઈ પણ હોય તો ધ્વનિશભાઈ પૂછ્યા વિના અમે આગળ નથી વધતા.